તો અમેરિકા સાથે પાકિસ્તાનની ડબલ ગેમનો ખુલાસો થઈ ગયો છે અને શાંતિના પ્રયાસ વચ્ચે પાકિસ્તાન ઈરાનને મદદ કરતું હતું. ઈરાનને પાકિસ્તાનની મદદનો હવે પર્દાફાશ થઈ ગયો છે. અમેરિકી ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં આ ખુલાસો થયો. પાકિસ્તાને ઈરાની વિમાનને પોતાના એરબેઝ પર રાખ્યા હતા. પાકિસ્તાને ગુપ્ત રીતે પોતાના એરબેઝનો ઉપયોગ કરવા દીધો હતો. ટ્રમ્પે યુદ્ધવિરામ જાહેર કર્યા બાદ પાકિસ્તાને પરવાનગી આપી. નૂર ખાન એરબેઝ પર ઈરાની વિમાન રાખવામાં આવ્યા હતા. અમેરિકી હુમલાથી બચાવવા પોતાનું એરબેઝ સોંપ્યું હતું. પાકિસ્તાને ન્યૂઝ એજન્સીના રિપોર્ટને ખોટો ગણાવ્યો છે. તો અત્યાર સુધી જે રીતે પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું હતું અને સમગ્ર વિશ્વમાં જાણે કે પોતે શાંતિદૂત છે તેવું બતાવી રહ્યું હતું, પરંતુ પાકિસ્તાને ડબલ ગેમ રમી છે અને અમેરિકી ન્યૂઝ એજન્સીએ આ દાવો કર્યો છે. જે દાવાને પાકિસ્તાને આ ન્યૂઝ રિપોર્ટને ખોટો ગણાવ્યો છે, ફગાવી દીધો છે. ત્યારે પાકિસ્તાને ઈરાનને મદદ કરી અને પોતાના એરબેઝનો ઉપયોગ કરવા દીધો. ઈરાનના જે પ્લેન હતા તે પાકિસ્તાને પોતાના એરબેઝ પર રાખ્યા હતા.